વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 1 ભાગ નંબર 5. મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.2 નો અભ્યાસ કરી રહ્યા છીએ. આ વિડીયોમાં સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 5 નો આપણે અભ્યાસ કરવાનો છે. તો 1.2 દાખલા નંબર 5. અહીંયા દાખલા નંબર 5ની રકમ છે કે a બરાબર 2 3 અને b તરીકે એક બીજો ગણ આપેલો છે અહીંયા, બરાબર, જે ગણ ગુણધર્મની રીતે છે. શું આ બંને ગણ સમાન છે કે નહીં આપણે કારણ આપવાનું છે. તો અહીંયા જે ગણ એ આપેલો છે એ ગણ એ તો સીધા બે ઘટકો 2 અને 3 આપણને દેખાય છે, પરંતુ ગણ બીમાં કયા ઘટકો આવે એ આપણે શોધવા પડે. તો મિત્રો, જે સમીકરણ આપ્યું છે એનો આપણે ઉકેલ શોધવો છે. તો ફરીથી અહીંયા કે x² + 5x + 6 = 0, આના બે અવયવો x + 2 x + 3 = 0, માટે x + 2 = 0 અથવા x + 3 = 0, તો x = -2 અને x = -3. તો આનો મતલબ એવો થયો કે b તરીકે આપણને જે બે ઘટકો મળે છે એ -2 અને -3 મળે છે, જ્યારે a તરીકે કયા ઘટકો છે 2 અને 3. તો a અને b બે ઘટકો સરખા નથી, તો માટે a does not equal to b. એટલે આપેલ બંને ગણો કેવા છે? સમાન નથી, કારણ કે એમના ઘટકો કેવા છે? જુદા જુદા છે. એનો જ બીજો પ્રશ્ન, તો એનો જે બીજો પ્રશ્ન છે એને આપણે હોમવર્ક આપીએ છીએ. હવે પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6 કે નીચે આપેલ ગણમાંથી કયા સમાન ગણ છે. તો મિત્રો, એ સમાન ગણ આપણે શોધવા માટે ઉદાહરણ શીખી ગયા છીએ. ઉદાહરણ નંબર 7, બરાબર. એ ઉદાહરણ 7માં જે શીખ્યા છીએ બસ એ જ પ્રમાણે એ પણ આપણે ગણવાનું થશે, બરાબર છે. એટલે એ પ્રશ્ન પણ ખૂબ જ સરળ છે અને તમે એને જાતે ગણી શકશો. હવે એના પછી અગત્યનો ટોપિક આવે છે ઉપગણ. હવે ઉપગણ એટલે શું? તો આમ સામાન્ય રીતે એક આપણે આકૃતિ દોરીએ તો ધારો કે આ એક ગણ છે, બરાબર. એ ગણ એ તરીકે ઓળખી લઈએ. એ ગણ એમાં જુદા જુદા ઘટકો આવેલા છે. હવે એ ગણના બધા જ ઘટકોને સમાવતો હોય તેવો કોઈક બીજો ગણ છે. આ કેવો ગણ છે? બી ગણ. એ ગણના ઘટકો પણ સમાવે છે અને વધારાના બીજા પણ થોડા ઘટકો બી સમાવે છે. તો અહીંયા ગણ એના તમામે તમામ ઘટકો ગણ બીમાં સમાય છે. તો જે ગણ એ છે એ ગણ એને ગણ બીનો આપણે ઉપગણ ઓળખી શકીએ. મતલબ જે નાનો ગણ છે એના તમામે તમામ ઘટકો મોટા ગણમાં સમાવા જોઈએ. જો કોઈ એક પણ ઘટક સમાતો નથી, બરાબર છે, તો એને આપણે ઉપગણ કહી શકીએ નહીં. તો હવે ઉપગણની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. તો ઉપગણની વ્યાખ્યા પ્રમાણે, જો ગણ એનો પ્રત્યેક ઘટક એ ગણ બીનો પણ ઘટક હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહે છે. આપણે વાક્ય રચનામાં કમ્પ્લીટ ઉલ્લેખ છે એનો પ્રત્યેક ઘટક. એ ગણ બીનો પણ શું હોય? ઘટક હોય. તો ગણ એને ગણ બીનો આપણે ઉપગણ તરીકે ઓળખી શકીએ. તો આ થઈ ગણ એ અને બીની વાત. હવે આને આપણે બીજી રીતે કહેવું હોય તો આપણે એ રીતે કહી શકીએ છીએ કે ગણ એમાં જેટલા પણ ઘટકો છે એનો ઉપયોગ કરીને આપણે આવું લખીએ. એટલે કે આપણે સાંકેતિક ભાષામાં લખીએ, એટલે કે ગાણિતિક ભાષામાં લખીએ કે જ્યારે સ્મોલ a બિલોંગ્સ ટુ a ત્યારે
સ્મોલ એ બિલોંગ્સ ટુ બી, એનો મતલબ કે સ્મોલ એ જેવા ઘટકો ગણ એમાં હોય તો જ સ્મોલ એ જેવા બધા ઘટકો ગણ બીમાં પણ હોય તો એ સબસેટ બી કહી શકાય. જો મિત્રો અહીંયા આપણે સબસેટનો સંકેત દર્શાવ્યો છે, બરાબર છે, એને આપણે અહીંયા ઉલ્લેખ કરી દઈએ છીએ. તો કે ગણ એ ને ગણ બીનો ઉપગણ કહે છે, જેને સંકેતમાં એ સબસેટ બી કહે છે. ઉપગણ અને શું કહેવાશે સંકેતમાં? એ સબસેટ બી. ટૂંકમાં સી જેવો એક સંકેત છે, પણ સી થોડો પહોળો હોય. ધારો કે સી આ રીતે હોય, બરાબર છે, અને આપણે જે સબસેટ દર્શાવવાનું છે થોડુંક પતળો રાખીને આપણે બતાવવાનું છે, બરાબર છે. તો આ સબસેટ છે, આ સી છે, એ બંનેમાં આપણે એટલો ફરક રાખીશું. તો એ સબસેટ બી વડે દર્શાવાય, બરાબર છે. આ અહીંયા આપણે આ રીતે લખ્યું છે. હવે આની આ જ વસ્તુને આપણે હજી પણ અન્ય રીતે લખીએ, અથવા કોઈ એક ઘટક ગણ એમાં છે, ઇમ્પ્લાઇઝ એનો એ જ ઘટક ગણ બીમાં છે, તો કેપિટલ એ સબસેટ બી થાય. બરાબર, જોઈ લેજો. જો સ્મોલ એ જેવા ઘટકો ગણ એમાં હોય, અહીંયા ઇમ્પ્લાઇઝ શબ્દ વાપર્યો, સંકેત વાપર્યો છે, બે સીધા લીટા અને આમ તીર જેવું. એ જેવા ઘટકો ગણ બીમાં હોય તો આપણે એ સબસેટ બી. ટૂંકમાં આ વસ્તુ જે અહીંયા વાક્ય રચના છે એ જ વાક્ય રચનાનું ગાણિતિક સ્વરૂપ છે કે ગણ એમાં રહેલા તમામે તમામ ઘટકો ગણ બીમાં સમાયેલા હોય તો એ સબસેટ બી તરીકે આપણે એને ઓળખી શકીએ. બરાબર છે. તો આ રીતે હવે નોંધ તરીકે લખી દઈએ કે ગણ એનો કોઈ એક ઘટક પણ જો ગણ બીમાં ન હોય તો આપણે એને શું કહેવું પડશે? એ ડઝ નોટ સબસેટ બી વડે દર્શાવવું પડશે. તો અહીંયા નોંધ તરીકે લખી દઈએ કે ગણ એનો કોઈ પણ એક ઘટક ગણ બીમાં આવેલો ન હોય તો એ ડઝ નોટ સબસેટ બી થાય. ભલે ધારો કે 1000 ઘટકો છે ગણ એમાં, પરંતુ 999 ઘટકો ગણ બીમાં આવેલા છે, પરંતુ એક ઘટક ગણ બીમાં આવેલો ન હોય તો આપણે એ બીનો ઉપગણ થશે નહીં. તો આ સમજ્યા ઉપગણની વાત. હવે ઉપગણને આધારે આપણે એમ કહીશું કે સમાન ગણ આપણે આગળના ભાગમાં શીખી ગયા છીએ. બરાબર, સમાન ગણમાં આપણે એવી વ્યાખ્યા સમજ્યા છીએ કે ગણ એ અને ગણ બીમાં આવેલા તમામ ઘટકો એકના એક જ જેવા હોય. તો આપણે આ જે ઉપગણ શીખ્યા છીએ, ઉપગણને આધારે આપણે સમાન ગણનો સમજવા પ્રયત્ન કરીએ. તો આમાં આવું થાય કે બે ગણ અથવા ગણો એ અને બી માટે એ સબસેટ બી અને બી સબસેટ એ. સમજવા પ્રયત્ન કરજો. એના તમામ ઘટકો ગણ બીમાં સમાતા હોય અને બીના તમામ ઘટકો ગણ એમાં સમાતા હોય તો એ ઇક્વલ ટુ બી થાય. હવે વિચારજો, એના તમામ ઘટકો ગણ બીમાં સમાય અને બીના તમામ ઘટકો ગણ એમાં સમાય તો આનો મતલબ આપણે સામાન્ય રીતે એટલી ખબર પડે કે એ અને બીના ઘટકો જો સરખા હશે તો જ આ બંને વસ્તુ એક સાથે શક્ય છે. એનો મતલબ કે એ બરાબર બી થાય. એને ગાણિતિક ભાષામાં આપણે લખવું હોય તો આવું લખી શકીએ, એટલે કે એ સબસેટ બી અને બી સબસેટ એ ડબલ ઇમ્પ્લાઇઝ એ બરાબર બી. મિત્રો અહીંયા આગળ આપણે અહીંયા ઇમ્પ્લાઇઝ સંકેત જોયો છે. અહીંયા જે સંકેત છે એને ડબલ ઇમ્પ્લાઇઝ તરીકે ઓળખાશે. બરાબર છે. ડબલ ઇમ્પ્લાઇઝનો મતલબ
આવું પદ જ્યારે આપેલું હોય તો એના ઉપરથી આપણે આ સ્વરૂપનું પદ પણ વિચારી શકીએ, અને આ સ્વરૂપનું જો પદ આપેલું હોય તો એના ઉપરથી આ સ્વરૂપનું પદ પણ આપણે વિચારી શકીએ છીએ. એટલે બંનેમાંથી કોઈ પણ સ્વરૂપનું પદ આપણે વિચારવું હોય તો એને વિચારી શકાશે. તો આ થયું સબસેટ, અને સબસેટનો ઉપયોગ કરીને આપણે સમાન ગણની વાત અહીંયા કરી. હવે અહીંયા નોંધ તરીકે આપણે લખી દઈએ. નોંધમાં એ લખવું છે કે ખાલી ગણ એ હંમેશા દરેક ગણનો ઉપગણ થશે, અને ગણ પોતે પણ હંમેશા પોતાનો ઉપગણ થાય. ખાલી ગણ પણ દરેક ગણનો ઉપગણ થશે અને ગણ પોતે પણ પોતાનો ઉપગણ થાય. એનો આપણે ઉલ્લેખ કરવો છે, કારણ કે ખાલી ગણમાં એક પણ ઘટક નથી એટલા માટે. તો કે ફાઈ એ દરેક ગણનો ઉપગણ છે. અને બીજું વાક્ય લખી દઈએ કે દરેક ગણ, હવે દરેક ગણને આપણે એ તરીકે ઓળખી લઈએ, એ પોતાનો ઉપગણ થાય. તો હવે આને આપણે સાંકેતિક ભાષામાં લખવું છે તો અહીંયા શું લખાશે? ફાઈ સબસેટ એ, અને અહીંયા સાંકેતિક ભાષામાં લખવું છે તો એ સબસેટ એ. બરાબર? ફાઈ દરેક ગણનો ઉપગણ હોય અને એ પોતાનો એટલે કે એનો ઉપગણ થશે. તો હવે આ થઈ એની વાત. હવે મિત્રો તમને એટલી ખબર પડે કે એ સબસેટ બી લખ્યું આપણે, એ સબસેટ બી, તો એનો મતલબ એ તો ઉપગણ થયો બીનો. તો હવે આ બીને આપણે શું કહી શકીએ? તો બીને એનો અધિગણ તરીકે ઓળખાય છે. બીને એનો શું કહેવાશે? અધિગણ તરીકે ઓળખાશે. બરાબર? તો આપણે એનો પણ સાથે સાથે અહીંયા ઉલ્લેખ કરી દઈએ એરો કરીને. જો એ સબસેટ બી, તો એને બીનો ઉપગણ અને બીને એનો અધિગણ કહે છે. ઉપગણ એટલે નાનો ગણ, અધિ એટલે કે મોટો ગણ. તો આ રીતે આપણે લખી શકીએ. હવે એના પછી છે ઉચિત ઉપગણ. ઉચિત ઉપગણ એટલે શું? જો આપણે એમ સમજી શકીએ અહીંયા કે ઉચિત ઉપગણ એટલે આપણે એ રીતે અહીંયા વિચારવાનું છે કે એ સબસેટ બી હોય અને પાછું એ અને બી સરખા નથી. આપણે અહીંયા આ રીતે જોઈએ. જો એ અને બી બે ગણ છે, જો એ સબસેટ બી અને એ ડઝ નોટ ઇક્વલ ટુ બી. મિત્રો આ પદ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરજો કે એ બીનો ઉપગણ છે, સાથે સાથે એ અને બી બંને સમાન નથી. જો કોઈ પણ બે ગણ સમાન હોય તો બંને એકબીજાના ઉપગણ આપણે કહી શકીએ છીએ, પરંતુ અહીંયા એ બીનો ઉપગણ છે અને એ અને બી સમાન નથી. તો એને બીનો ઉચિત ઉપગણ કહે છે. બરાબર છે? જુઓ, એ પોતે ઉપગણ તો થાય, બરાબર, પણ અહીંયા કયો શબ્દ વાપર્યો છે? ઉચિત ઉપગણ. તો ઉચિત ઉપગણ માટે એ સબસેટ બી અને એ ડઝ નોટ ઇક્વલ ટુ બી હોય તો જ આપણે એમને ઉચિત ઉપગણ તરીકે ઓળખી શકીએ. તો હવે હું એમ તમને કહીશ કે આપણે ઉપગણની અહીંયા વાત કરી, ઉચિત ઉપગણની વાત કરી, બરાબર છે? કોઈ પણ ગણ છે તો કોઈ પણ ગણમાં ધારો કે n ઘટકો હોય. સમજવા અહીંયા પ્રયત્ન કરજો કે નંબર ઓફ એ ઇક્વલ ટુ, ચલો, m છે. નંબર ઓફ એ એનો મતલબ કે ગણ એમાં કુલ m ઘટકો છે. તો એને કુલ કેટલા ઉપગણો મળી શકે?
તો કે એના ઉપગણોની સંખ્યા ટુ રેસ ટુ નંબર ઓફ એ એટલે કે 2m થાય. સમજો, એના ઉપગણોની સંખ્યા કેટલી થશે? 2m. એનો મતલબ કે એમાં જેટલા ઘટકો છે એને 2ની ઘાત તરીકે આપણે લઈ લઈએ અને જે સંખ્યા મળશે એટલા ઉપગણોની સંખ્યા થાય. હવે એના આ જેટલા ઉપગણો છે એમાં એક ઉપગણ કેવો હશે? એને સમાન હશે, બરાબર છે. હવે એક જ ઉપગણ એવો છે કે જે એને સમાન હશે. હવે ઉપગણો માટે હું તમને એક ઉદાહરણ આપીને અહીંયા બતાવું. તો ઉદાહરણમાં તમે જુઓ કે ધારો કે ગણ એ તરીકે છગડીયા કૌંસમાં 1 અને 2 છે. તો છગડીયા કૌંસમાં 1 અને 2 ના ઉપગણો કયા કયા શક્ય બને? તો જુઓ, 1 અને 2 માટે એક તો 5. આપણે જાણીએ છીએ કે 5 એ દરેક ગણનો ઉપગણ હોય, એક 5 થાય. પછી હું એમ કહું કે છગડીયા કૌંસમાં 1. જો કોઈ પણ છગડીયા કૌંસમાં ઘટક હોય તો એ હંમેશા શું થશે? એક ગણ કહેવાશે. તો આ ગણ પણ ગણ એમાં સમાય છે. ચલો, એવી રીતે છગડીયા કૌંસમાં 2 પણ એક અલગ ગણ બનશે. અને એવી જ રીતે છગડીયા કૌંસમાં 1 અને 2. ટોટલ અહીંયા કેટલા ગણ બન્યા? 4 ગણો બન્યા. 5, 1, છગડીયા કૌંસમાં 2 અને છગડીયા કૌંસમાં 1, 2. તો એમ કરીને ટોટલ 4 ગણ અહીંયા બન્યા છે. એ 4 ગણો જે છે એ આ ગણ એના ઉપગણો છે. 4 ગણો ગણ એના ઉપગણ હોય તો એમાં આ એક ગણ એવો છે કે જે ગણ એને કેવો હશે? સમાન. તો જેટલા પણ ઉપગણો બનતા હોય એમાં એક ગણ તો હંમેશા એને કેવો હોય? સમાન. એક સિવાયના જે બધા ગણ છે એ બધા ગણો એના માટે કેવા થશે? ઉચિત ઉપગણો થશે. તો આનો મતલબ એવો થયો કે એને ઉચિત ઉપગણોની સંખ્યા, બરાબર. તો અહીંયા હું બધો જ ઉલ્લેખ કરી દઉં છું. તો માટે એના ઉપગણોની સંખ્યા બરાબર 2 = 4 થાય. ચલો, હવે એના ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી થઈ? મેં તમને વાત કરી કે એકને છોડીને બાકી જે વધે છે તે, એટલે 3. તો હવે 3 કયા હિસાબે આપણને મળે છે? તો હવે એનો મારે અહીંયા ઉલ્લેખ કરવો છે. તો આ રીતે ઉલ્લેખ કરીશ કે નંબર ઓફ એ = m. તો એના ઉચિત ઉપગણોની સંખ્યા બરાબર 2m - 1. સમજવા પ્રયત્ન કરજો કે અહીંયા ટોટલ ઉપગણો 2m મળે છે. એમાં એક જ એવો ઘટક છે અથવા ગણ છે કે જે એને સમાન છે. તેના સિવાયના બધા જ ગણો એ હંમેશા એના કેવા હશે? ઉપગણ હશે, એટલે કે ઉચિત ઉપગણો હશે. તો 2m માંથી આપણે એક બાદ કરી દઈએ છીએ તો એ સંખ્યા એ આપણા માટે શું થશે? ઉચિત ઉપગણોની સંખ્યા થશે. બરાબર છે. તો આને આધારે તમને ખબર પડશે કે ઉચિત ઉપગણ કયો, બરાબર છે, ખાલી ઉપગણ કયો અને અધિગણ કયો. તો અધિગણ માટે આપણે આગળ અહીંયા જોયું અને એ રીતે ઉચિત ઉપગણ. હવે એના પછી છે એકાકી ગણ. એના નામ ઉપરથી જ આપણને ખબર પડે કે એકાકી ગણ એટલે શું. તો કે જે ગણમાં એક જ ઘટક હોય, તો એક જ ગણનો આપણે ખાલી વિચાર કરવાનો છે. એક જ ઘટકવાળા ગણનો વિચાર કરવાનો છે. તો આપણે એનો ઉલ્લેખ કરીએ કે જે ગણમાં એક જ સભ્ય હોય, આપણે સભ્ય કહીએ, ઘટક કહીએ, બધું એકનું એક જ છે. જે ગણમાં એક જ સભ્ય હોય તો તેવા ગણને એકાકી ગણ કહે છે.
બરાબર. ઉદાહરણ આપવું તો આ રીતે આપી શકીએ કે ગણ એ બરાબર છગડિયા કૌંસમાં એ. તો આ થઈ ગયું એનું ઉદાહરણ. બરાબર. તો અહીંયા કેટલા ઘટક છે? એક જ ઘટક છે, તો માટે એને શું કહી શકાશે? એકાકી ગણ તરીકે આપણે ઓળખીશું. હવે ઉદાહરણ નંબર 9. ઉદાહરણ 9માં અહીંયા એક ગણ જુદા જુદા આપ્યા છે. એક 5 છે, એક a છે 1 3, b છે 1 5 9 અને c છે 1 3 5 7 અને 9. હવે અહીંયા સબસેટ ઉપગણ છે કે નહીં એવી જુદી જુદી ખાલી જગ્યાઓ છે. પહેલી ખાલી જગ્યા છે 5 ખાલી જગ્યા b. તો આપણે મિત્રો અહીંયા ઉપર હમણાં નોંધ શીખ્યા કે 5 એ દરેક ગણનો ઉપગણ કહેવાય. બરાબર છે. તો અહીંયા શું આવશે? સબસેટ આવશે. ચલો બીજી ખાલી જગ્યા a અને b. ચલો એ b નો ઉપગણ કહેવાશે? તો તમે જુઓ, 1 સમાયેલો છે, 3 આવેલો નથી, તો માટે શું થશે? એ b નો ઉપગણ કહેવાય નહીં. તો મિત્રો આનું કારણ આપવું હોય તો હું આ રીતે આપી શકું કે 3 belongs to a પરંતુ 3 not belongs to b. 3 એ a માં આવેલા છે પરંતુ 3 એ b માં આવેલા નથી, તો માટે a not subset b. ઓકે. કારણ કે આપણે જ્યારે સબસેટ નથી, ઉપગણ નથી એવું બતાવવું છે તો ફક્ત ને ફક્ત કોઈ એક ઘટકને ધ્યાનમાં રાખીને આપણે બતાવી શકીએ છીએ. પણ બાકી ઉપગણ થતું હોય તો આપણે ઉપગણની જે વ્યાખ્યા છે જનરલ કે સ્મોલ a belongs to a implies સ્મોલ a belongs to b, તો a સબસેટ b, તો એનો આપણે ઉલ્લેખ કરવો પડશે. બરાબર છે. તો બીજા માટે આપણે આ પ્રમાણેનું કારણ આપી શકીશું અને નોટ સબસેટ એના જવાબ તરીકે લખી શકીએ. ચલો એમાં ત્રીજું છે a ખાલી જગ્યા c. હવે a અને c, a માં 1 અને 3 છે, c માં 1 અને 3 છે, તો એનો મતલબ એ આખે આખો c માં સમાય છે. તો આપણે અહીંયા શું દર્શાવી શકીએ? સબસેટ દર્શાવી શકીએ. બરાબર. તો અહીંયા હું આ રીતે કહી શકું, જોજો કે ફોર એવરી a, દરેકે દરેક એ ઘટકો માટે a belongs to a implies a belongs to c. સમજો, દરેકે દરેક ઘટકો a માટે a માં સમાય છે તો a c માં સમાય છે અને માટે a સબસેટ c થાય. બરાબર. આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. અને ચોથું છે, તો ચોથા માટે આપેલું છે b ખાલી જગ્યા c. હવે b અને c જુઓ, 1 5 9, અહીંયા પણ 1 5 9, બધા ઘટકો સમાય છે. તો આપણે આવું લખી શકીએ કે ફોર એવરી a belongs to b. પહેલા ગણમાં બધા ઘટકો છે, એના એ જ ઘટકો બધા ક્યાં છે? c માં છે. તો માટે શું લખાશે? b સબસેટ c થાય. ક્લિયર? તો આ પ્રમાણે આપણને એનો જવાબ મળશે. હવે ઉદાહરણ નંબર 10 આપેલું છે. બરાબર. એ ઉદાહરણ 10 મિત્રો તમારા હોમવર્ક તરીકે છે. ઉદાહરણ 11 જે આપેલું છે એ ઉદાહરણ 11 માટે આપણે જોઈ લઈએ. ઉદાહરણ 11. હવે ઉદાહરણ 11 ની આપણે રકમ જોઈએ તો આપણને ખબર પડશે કે ખરેખર એમાં શું છે કે a b અને c 3 ગણ છે. a b અને c, ચલો બુકમાંથી હું એને સમજાવી દઉં છું. તો જોજો, a b અને c 3 ગણ આપેલા છે. બરાબર. a belongs to b છે, એટલે કે ગણ એ b માં સમાય છે. હવે વિચારજો, કોઈ પણ ગણ બીજા ગણમાં સમાતો હોય તો આપણે સબસેટ તરીકે ઓળખી શકીએ.
બરાબર છે. તો આનો મતલબ તો એવો થયો કે ભલે એ પોતે ગણ છે પણ એ બીમાં સમાય છે. બરાબર, તો એને હું તમને સમજાવું ને તો એનો મતલબ આ રીતે થશે કે જો આવું હોય ને તો આપણે એ રીતે કહી શકીએ. ખાલી અહીંયા ટેમ્પરરી સમજી લેજો કે ધારો કે ગણ બી તરીકે હું આ રીતે લઉં છું 1 છગડીયા કૌંસમાં 2 અને 3. સમજો ગણ બી તરીકે આ રીતે છે તો એમાં 1 એ ઘટક કહેવાય, છગડીયા કૌંસમાં 2 એ પણ ગણ બીનો ઘટક કહેવાય અને 3 એ પણ ગણ બીનો ઘટક કહેવાય. બરાબર છે, 1 ઘટક છે, છગડીયા કૌંસમાં 2 પણ ઘટક છે અને 3 પણ એક ઘટક છે. હવે હું એમ કહું કે જો એ તરીકે છગડીયા કૌંસમાં 2 છે, મિત્રો આ ફક્ત સમજવા માટે છે, એ તરીકે છગડીયા કૌંસમાં 2 છે તો આ એ પોતે એ ગણ બી માટે શું થયો? એક ઘટક થયો. શું થયો? ઘટક. તો એ વખતે એ બિલોંગ્સ ટુ બી આપણે લખી શકીએ. બરાબર, અને હંમેશા એ બિલોંગ્સ ટુ બી જ લખાય જ્યારે આવું આપેલું હોય ત્યારે. પરંતુ આપણે એમ કહીએ કે બી બરાબર 1 2 3 છે અને એ બરાબર ફક્ત છગડીયા કૌંસમાં 2 છે તો એ વખતે એ સબસેટ બી હંમેશા લખવું પડે. આની અંદર આટલો ફરક છે, સમજવા પ્રયત્ન કરજો. અહીંયા છગડીયા કૌંસમાં 2 એ આખો બી માટે એક ઘટક કહેવાશે. બરાબર છે, અને ઘટક હોય એ કોઈ ગણમાં સમાતો હોય તો હંમેશા બિલોંગ્સ ટુ કહેવું પડે. પરંતુ અહીંયા એકલા 2 હતા. બરાબર છે, એકલા 2. જો 2 બીમાં સમાતા એવું કહેવું હોય તો 2 બિલોંગ્સ ટુ બી કહેવાય. પણ છગડીયા કૌંસમાં 2 માટે મારે કહેવું હોય તો એ આખો ગણ બન્યો છે અને આ ગણ એ ગણ બી માટે શું કહેવાશે? ઉપગણ કહેવાશે. તો માટે એ સબસેટ બી થાય. તો આ બંનેમાં આટલો ફરક છે એને સમજવા પ્રયત્ન કરજો. તો હવે આપણે આ ઉદાહરણ 11 ને સમજીએ. એબીસી 3 ગણો છે, એ બિલોંગ્સ ટુ બી છે અને બી સબસેટ સી છે. તો શું એ સબસેટ સી સાચું છે? જો તમારો ઉત્તર ના હોય તો ઉદાહરણ આપો. તો એવું થઈ શકે નહીં, કારણ કે એ બિલોંગ્સ ટુ બી છે તો એ બીનો ઘટક કહેવાય. હવે બી સબસેટ સી હોય, એ પોતે બીનો ઘટક છે તો એ પોતે શું થવાનું? સીનો પણ ઘટક થવાનો. તો એનો મતલબ એવો થાય કે એ બિલોંગ્સ ટુ સી સાચું કહેવાય, એ સબસેટ સી સાચું કહેવાય નહીં. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જુઓ, ગણ એ તરીકે છગડીયા કૌંસમાં 1 લીધા છે, ગણ બી તરીકે છગડીયા કૌંસમાં 1 અને 2 લીધા છે, પાછો આખો છગડીયો કૌંસ કર્યો છે. સમજો, આવું હોય તો હાલ જ મેં તમને નોટબુકમાં સમજાવ્યું એ પ્રમાણે આવું થઈ શકે. તો મિત્રો જે તમને સમજાવ્યું છે ને એને એવું તમે નોંધ તરીકે લખી શકો છો. આ જે આખું છે એને તમે નોંધ તરીકે લખી દેજો અને પછી તમે ઉદાહરણને લખવા પ્રયત્ન કરજો તો તમને થોડુંક વધુ સારી રીતે સમજાશે. તો ગણ એ લીધો, ગણ બી લીધો અને આખે આખો બી સમાતો હોય એવો ગણ સી લીધો. મિત્રો ઉદાહરણ આપણે આપણી જાતે સમજવાનું છે અને જાતે લેવાનું છે. તો હવે આ પ્રમાણે તમે જુઓ છો તો એ બરાબર છગડીયા કૌંસમાં 1 છે અને આ છગડીયા કૌંસમાં 1 એ ગણ બી માટે શું થાય છે? ફક્ત ને ફક્ત એક ઘટક બને છે. તો માટે એ બિલોંગ્સ ટુ બી થાય. ચલો, બી આખે આખો સીમાં સમાય છે તો બી સબસેટ સી થાય છે. પરંતુ એ ડઝ નોટ સબસેટ સી, કારણ કે એ તરીકે છગડીયા કૌંસમાં 1 છે તો એ છગડીયા કૌંસમાં 1 એ સીનો એક ઘટક છે અને સીનો ઘટક હોય તો માટે શું કહેવાશે? એ ડઝ નોટ સબસેટ સી. કારણ અહીંયા આપ્યું છે કે 1 એ એનો ઘટક છે પરંતુ 1 એ સીનો ઘટક નથી. છગડીયા કૌંસમાં 1 એ સીનો ઘટક છે. સમજો, છગડીયા કૌંસમાં 1 એ સીનો ઘટક છે પરંતુ એકલો 1 એ સીનો ઘટક નથી અને માટે આપણે આ રીતે જવાબ આપી શકીએ છીએ કે અહીંયા જે આપેલું છે એ ખરેખર સાચું નથી. બરાબર છે. હવે મિત્રો
તો ઉદાહરણ 11 તમે બુકમાં જે રીતે આપ્યું છે એ પ્રમાણેનું યા અન્ય કોઈ ઉદાહરણ આપીને પણ તમે લઈ શકો છો. આપણે જે નોંધમાં તમને ઉદાહરણ સમજાવ્યું એ પ્રમાણેનું ઉદાહરણ પણ તમે સમજીને એને આપી શકો છો. હવે વાસ્તવિક સંખ્યાના ગણના ઉપગણો, તો આપણે એને ફટાફટ સમજી લઈએ વાસ્તવિક સંખ્યા માટે. હવે એટલું તો તમને ખબર છે, તો આપણે ટોપિક આવું આપી દઈએ કે વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણો. બરાબર. હવે વાસ્તવિક સંખ્યા ગણના ઉપગણોનો આપણે વિચાર કરવો હોય તો એમ કહી શકીએ કે સૌથી પહેલા n. ચલો, n એટલે કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા ગણ. તો એની અંદર આપણને ખબર છે કેવી કેવી સંખ્યાઓ આવે છે. ચલો, એના પછી આવે છે z. આપણે જે મુખ્ય ગણો છે એનો જ ઉલ્લેખ કરીએ છીએ. -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ. ચલો, n z. એના પછી q એટલે કે સમ્ય સંખ્યા ગણ. સમ્ય સંખ્યા ગણમાં કેવા ઘટકો આવે મિત્રો? સમ્ય સંખ્યા ગણને આપણે યાદીની રીતે નહીં લખી શકીએ, એમને ગુણધર્મની રીતે જ લખવું પડશે. x = p/q સ્વરૂપ, જ્યાં p અને q બંને ક્યાં સમાતા હોય? z માં, પરંતુ q નું મૂલ્ય 0 હોવું જોઈએ નહીં. બરાબર છે? તો pq belongs to z અને q does not equal to 0. તો આ પ્રમાણે આપણે એને સમજી શકીએ. હવે અસમ્ય સંખ્યા ગણ, અહીંયા એનો ઉલ્લેખ કરી દઉં છું. અસમ્ય સંખ્યા ગણ જેને આપણે t તરીકે ઓળખવાના છે. તો એવી સંખ્યાનો ગણ કે x belongs to r અને x does not belongs to q. સમજો, r માં આવેલા હોય પરંતુ q માં આવેલા ન હોય તેવા તમામે તમામ ઘટકો, તો એમનો સમાવેશ ક્યાં થશે? t ની અંદર. અને છેલ્લે વાસ્તવિક સંખ્યા ગણ. તો વાસ્તવિક સંખ્યા ગણ એને આપણે r તરીકે ઓળખીએ છીએ અને r ની અંદર ખરેખર કઈ કઈ સંખ્યાઓ આવશે? તો q યોગ t. બરાબર, q માં હોય અને આને જો પેલી રીતે લખવું તો આ રીતે લખી શકું, x such that x belongs to q અથવા x belongs to t. મિત્રો, આગળના વિડીયોમાં વાત થઈ ગયેલી છે કે અનેનો મતલબ શું થાય છે? છેદ થાય છે. અને અથવાનો મતલબ શું થાય છે? યોગ. યોગનો મતલબ બંનેમાં રહેલા તમામે તમામ ઘટકો ભેગા કરીને આપણે એક નવો ગણ બનાવીએ તે ગણની વાત છે. તો એ થશે આ. તો આ રીતે હવે અહીંયા મારે કહેવું હોય તો n એ z માં સમાઈ શકે, z એ q માં સમાઈ શકે અને q એ r માં સમાઈ શકે. મિત્રો, q અને t એ બિલકુલ જુદા જુદા ઘટકો છે, એમ ગણો છે. એમની અંદર એક પણ ઘટક સમાન નથી. બરાબર છે? એટલે અહીંયા વચ્ચે આપણે t નો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ t જે છે એ પોતે પણ r માં સમાય છે. અહીંયા n z q r માટેની વાત છે, અહીંયા t અને r ની વાત છે. તો અહીંયા આપણે આ વિડીયોમાં આટલા સુધી. હવે નવો ટોપિક છે r ના ઉપગણો તરીકે અંતરાલ. અહીંયા આપણે ઉપર હાલ શીખ્યા હતા કે n z q અને r. બરાબર, તો એ બધા એકબીજાના ઉપગણો થાય છે, પરંતુ r ના ઉપગણો તરીકે જે પણ અંતરાલ છે એનો હવે આપણે અભ્યાસ કરવો છે. તો હું એમ તમને કહીશ કે અંતરાલ. અંતરાલ શબ્દ તમારા માટે બિલકુલ નવો શબ્દ છે. હવે અંતરાલ એટલે શું? તો અંતરાલ એટલે વાસ્તવિક સંખ્યાઓનો કોઈ ઉપગણ આપણે દર્શાવવો હોય, વાસ્તવિક સંખ્યાનો કોઈ ઉપગણ દર્શાવવો છે. બરાબર છે? કે જેમાં ક્રમિક બધી સંખ્યાઓ આવતી હોય તો એને આપણે અંતરાલ તરીકે દર્શાવીશું. બે પ્રકારના અંતરાલ છે, એક વિવૃત અંતરાલ અને એક સંવૃત અંતરાલ. તો સૌથી પહેલા આપણે વિવૃત અંતરાલનો વિચાર કરીએ. વિવૃત અંતરાલ. હવે વિવૃત અંતરાલને સમજતા પહેલા હું એમ કહું કે ધારો કે આ એક સંખ્યા રેખા છે. હવે એ સંખ્યા રેખામાં આ જગ્યાએ કોઈ એક સંખ્યા a છે
આ જગ્યાએ કોઈક સંખ્યા બી છે, બરાબર મિત્રો? આની અંદર એ લેસ ધેન બી દેખાય છે, કારણ કે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ આવતી સંખ્યા હંમેશા નાની હોય, જમણી બાજુ આવતી સંખ્યા હંમેશા મોટી હોય, તો એ લેસ ધેન બી દેખાય છે. હવે એમ કહું કે એ અને બી બે વાસ્તવિક સંખ્યાઓ છે, તો બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચે કેટલી સંખ્યાઓ આવી શકે? અસંખ્ય સંખ્યાઓ આવે. તો હવે અસંખ્ય સંખ્યાઓને આપણે દર્શાવવી હોય તો એમને દર્શાવવા માટે આ વિવૃત અંતરાલનો ઉપયોગ થાય છે. તો જુઓ, અહીંયા હું જે સંકેત દર્શાવું છું કે એ આગળ એક ખાલી રાઉન્ડ, એ આગળ કેવું રાઉન્ડ છે? ખાલી રાઉન્ડ. બી આગળ પણ એક ખાલી રાઉન્ડ, અને એમની વચ્ચેની લાઈન આપણે ઘાટી કરી દઈએ છીએ. એમની વચ્ચેની લાઈન ઘાટી કરીએ છીએ એનો મતલબ એવો થાય કે એ અને બી ની વચ્ચે રહેલી તમામે તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એ અને બી ની વચ્ચે રહેલી તમામે તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, જેને આપણે એ અને બીના વિવૃત અંતરાલ તરીકે ઓળખીએ છીએ. વિવૃત અંતરાલ એટલે આ રીતે ગોળાકાર કૌંસ, એમાં એક બાજુ સંખ્યા એ અલ્પવિરામ, એક બાજુ સંખ્યા બી. આ શું થયું? વિવૃત અંતરાલ એ બી. વિવૃત અંતરાલ એ બી નો મતલબ એ અને બી વચ્ચે રહેલી તમામે તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, તો જેને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. મિત્રો, અહીંયા એ લેસ ધેન બી હોવું જરૂરી છે. તો હવે આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ વિવૃત અંતરાલની. તમે આ વસ્તુ આટલી દર્શાવી શકો છો, કંઈ વાંધો નહીં આની અંદર. હવે આપણે વ્યાખ્યા જોઈએ. તો વ્યાખ્યામાં આ રીતે કે ધારો કે એ અલ્પવિરામ બી બિલોંગ્સ ટુ આર અને એ લેસ ધેન બી, બંને વાસ્તવિક સંખ્યા હોય અને એ લેસ ધેન બી, તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ, વાસ્તવિક સંખ્યાઓનો ગણ છગડીયા કૌંસમાં લખીએ છીએ એવી સંખ્યાઓ y કે જ્યાં a લેસ ધેન y લેસ ધેન b. સમજો, એવી સંખ્યાઓ y કે a અને b ની વચ્ચે આવેલી છે ને વિવૃત અંતરાલ કહે છે, જેને સંકેતમાં ગોળાકાર કૌંસમાં ab એટલે કે વિવૃત અંતરાલ ab વડે દર્શાવાય છે. મિત્રો, આનું ઇંગ્લિશ નામ છે ઓપન ઇન્ટરવલ. શું છે? ઓપન ઇન્ટરવલ એટલે કે વિવૃત અંતરાલ ab. હવે અહીંયા વિવૃત અંતરાલ ab ની વાત થઈ, આપણે એને અહીંયા સાદી ભાષામાં લખી દઈએ. એટલે કે એ અને બી વચ્ચે રહેલી તમામ વાસ્તવિક, એ અને બી વચ્ચે રહેલી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એ અને બી વચ્ચે રહેલી તમામે તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે શું થયું? વિવૃત અંતરાલ ab. બરાબર છે? હવે આ થઈ વિવૃત અંતરાલની વાત. એવી જ રીતે બીજો ટોપિક છે સંવૃત અંતરાલ. હવે સંવૃત અંતરાલમાં ખાલી ફરક કેટલો કે જે વિવૃત અંતરાલમાં તમે એ અને બી બે સંખ્યાઓ લેતા નથી. તમે જુઓ, અહીંયા લેસ ધેન છે, વચ્ચેની જ ફક્ત સંખ્યાઓનો ગણ તમે વિચારો છો. જ્યારે સંવૃત અંતરાલમાં એ અને બી બંને પણ આવી જશે. એનો મતલબ કે મારે સંખ્યા રેખા દર્શાવી છે, તો આ રીતે સંખ્યા રેખા, અહીંયા એ છે, અહીંયા બી છે, એ ઉપર પણ ગાટું ટપકું, બી ઉપર પણ ગાટું ટપકું, અને વચ્ચેની તમામે તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. બરાબર? જો આમાં એ અને બી બંનેનો સમાવેશ થઈ જાય છે, તો હવે આપણે એમની વ્યાખ્યા લખવી હોય તો આ જે વ્યાખ્યા છે એની એ જ, ખાલી અહીંયા લેસ ઓર ઇક્વલ કરવાનું છે, અહીંયા પણ લેસ ઓર ઇક્વલ કરવાનું છે. અહીંયા તો એનું એ જ રહેશે. એટલે કે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર અને એ લેસ ધેન બી,
તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ છગડીયા કૌંસમાં y કે જ્યાં a લેસ ઓર ઇક્વલ y લેસ ઓર ઇક્વલ b ને સંવૃત અંતરાલ કહે છે, જેને સંકેતમાં સંવૃત અંતરાલ AB વડે દર્શાવાય છે। હવે આપણે એટલે કે કરી લખી દઈએ, એટલે કે A અને B તથા તેમની વચ્ચેની, જોજો પેલામાં A અને B વચ્ચેની હતી, અહીંયા A અને B તો ખરી, તથા તેમની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ। બરાબર, તો આ પ્રમાણે આપણે સમજી શકીએ। ઓકે, તો આ થઈ ગયું આપણા માટે સંવૃત અંતરાલ AB। તો એક છે વિવૃત અંતરાલ AB, એક છે સંવૃત અંતરાલ AB। હવે સંવૃત અને વિવૃત અંતરાલોને ભેગા કરીને પણ આપણે જુદા જુદા ગણ વિચારી શકીએ છીએ। હું એમ કહું છું અહીંયા કે ધારો કે આ રીતે છે સંવૃત વિવૃત AB, તો સંવૃત વિવૃત AB ને ધારો કે સંખ્યા રેખા પ્રમાણે મારે લખવું હોય, બરાબર છે, તો આ રીતે વિચારી શકાય કે સંખ્યા રેખા અહીંયા A, અહીંયા B, ચલો A આગળ કેવું ટપકું? ઘાટું ટપકું, કારણ કે સંવૃત છે। B આગળ કેવું ટપકું? વિવૃત છે એટલે ખાલી ટપકું, અને વચ્ચેની આખી લાઈન કેવી કરવાની છે? આપણે ઘાટી કરવાની છે। બરાબર, A આગળ ઘાટું ટપકું, B આગળ ખાલી ટપકું। જો આને ગણ સ્વરૂપે આપણે લખવું હોય તો ગણ સ્વરૂપે આપણે આવું લખી શકીએ, એવા ઘટકો y કે જ્યાં a લેસ ઓર ઇક્વલ y લેસ ધેન b। બરાબર, ચાલો એવી જ રીતે વિવૃત સંવૃત AB, તો આની અંદર આપણે સંખ્યા રેખા સ્વરૂપે વિચારીએ તો આ a છે, આ b છે, b આગળ ઘાટું ટપકું, a આગળ ખાલી ટપકું, અને વચ્ચેની લાઈન કેવી કરવાની છે? ઘાટી કરવાની છે। બરાબર, તો અહીંયા મારે લખવું તો શું લખી શકું? એવા ઘટકો y કે જ્યાં a લેસ ધેન y લેસ ઓર ઇક્વલ b, કારણ કે અહીંયા b નો સમાવેશ થાય છે પરંતુ a નો સમાવેશ થતો નથી। તો આ પ્રમાણે આપણે જુદા જુદા 4 પ્રકારના અંતરાલો વિચારી શકીએ છીએ। હવે આ અંતરાલોને આધારે હું એમ કહી શકું કે ધારો કે વાસ્તવિક સંખ્યા ગણ છે, તો વાસ્તવિક સંખ્યા ગણ આ રીતે 0 ટુ ઇન્ફિનિટી। મિત્રો હંમેશા યાદ રાખજો, જે બાજુ ઇન્ફિનિટી હોય કે માઇનસ ઇન્ફિનિટી હોય, બરાબર છે, તો આપણે ઇન્ફિનિટી જોડે હંમેશા વિવૃત અંતરાલ જ રાખીશું। તો 0 ટુ ઇન્ફિનિટી, તો આ જે છે એને આપણે અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ વિચારીશું। અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, ધારો કે આ રીતે લખું માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી, તો ફક્ત વાસ્તવિક સંખ્યાઓનો ગણ થશે। બરાબર, એમાં બધી જ વાસ્તવિક સંખ્યા આવી જશે। ચાલો માઇનસ ઇન્ફિનિટી ટુ 0, અહીંયા 0 નથી લેતા પણ આ બાજુને લઈએ છીએ, તો કેવી સંખ્યાઓ આવશે? ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ। બરાબર છે, ચાલો એવી રીતે 0 ટુ ઇન્ફિનિટી લઉં તો કેવી આવશે? ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ। હવે આને જ જો આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવું છે તો એને પણ દર્શાવી શકીએ છીએ। તો આ રીતે આપણે સમજી શકીએ છીએ। મિત્રો બીજું એક એક્સ્ટ્રા ઉદાહરણ આની અંદર લઈ લઈએ કે ધારો કે કોઈ પણ ગણ છે આ રીતે -3 ટુ 5, એક બાજુ સંવૃત છે, એક બાજુ વિવૃત છે, અને એને જો આપણે ગણ સ્વરૂપે લખવું છે તો x such that x belongs to R -3 લેસ ઓર ઇક્વલ x લેસ ધેન 5, કારણ કે -3 જોડે સંવૃત અંતરાલ છે એટલે ઇક્વલ આવશે, 5 જોડે વિવૃત અંતરાલ છે માટે ત્યાં શું આવશે? 5 જોડે ફક્ત અને ફક્ત એકલું લેસ ધેન આવશે। તો આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ। અને એમાં છેલ્લે b માઇનસ a ને કોઈ પણ અંતરાલ હોય
કોઈ પણ અંતરાલ. કોઈ પણ અંતરાલ એટલે કેવો? ધારો કે સંવૃત અંતરાલ AB હોય, વિવૃત અંતરાલ AB હોય, યા સંવૃત વિવૃત AB હોય, યા વિવૃત સંવૃત AB હોય ની લંબાઈ કહે છે. બરાબર. કોઈ પણ પ્રકારનો AB સ્વરૂપનો અંતરાલ હોય તો B માઇનસ A કરો તો એને શું કહેવાશે? અંતરાલની લંબાઈ તરીકે આપણે ઓળખીશું. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. બરાબર. આશા રાખું છું કે આ ટોપિક સુધી તમને ખૂબ સરસ રીતે સમજાયું હશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.